આપણે માંડવા ગામના લાખા મોરીના મેલડી માના ઇતિહાસની વાત કરીશું। ભાવનગરથી રાજકોટ હાઈવે પર જતા ઢસા ગામની બાજુમાં માંડવા ગામ આવેલું છે। આ માંડવા ગામમાં લાખા મોરી રહેતો હતો। આ લાખા મોરીમાં મેલડીનો પરમ ઉપાસક હતો અને એને માં મેલડી ઉપર અપાર શ્રદ્ધા અને વિશ્વાસ હતા। નાનપણથી જે માની ભક્તિ કરતો હતો, માં મેલડીનું સ્મરણ સદાય તેને હૈયે રહેતું હતું। આમ ધીરે ધીરે આજુબાજુના ગામમાં લાખા મોરીની મેલડીનું નામ બોલાતું હતું। લાખા મોરીની મેલડી ગાડાને પણ સાજા કરી દેતી, એની પારે આવેલા દુખિયાના દુઃખને એ દૂર કરતી હતી। આમ લાખા મોરીની માં મેલડીનું નામ ચારેય બાજુ ગુંજતું હતું અને સાથે સાથે લાખા મોરીને પણ લોકો ઓળખવા લાગ્યા હતા। આ જોઈને ગામના અમુક લોકોને ઈર્ષા થઈ અને જો કોઈ તેની સામે બોલે તો ગાંગી તેના મકાનમાં એક કૂબો હતો, એ કૂબામાં એક કાપડ ઉપર એક ચોખાનું ફળું બનાવતી અને આ ચોખાના ફળામાં ગામની બજારને ચિતરતી અને ગામની બજારમાં જે તેની સામે બોલ્યું હોય એનું ઘર પણ ચિતરતી અને જે માણસ બોલ્યો હોય તેના નામનો ચોખાનો દાણો ચિતરતી। મલોખાની છડીથી તે ચોખાનો દાણો તેના ઘર પર ફેંકતી અને સવારે તે માણસનું મૃત્યુ થઈ જતું, તે નિશ્ચિત જ હતું। આવી ગાંગીની વિદ્યા હતી। પછી તો આખા ગામમાં હાહાકાર થઈ ગયેલો। ગામ લોકો મૂંઝાયા કે હવે શું કરશું। પછી ગામના અમુક માણસો ભેગા થયા અને વિચાર કર્યો કે ગાંગીના ત્રાસથી આપણને કોણ ઉગારશે। એવામાં માં મેલડી કોઈકના હૃદયમાં આવી અને કહેવા લાગી, જો તમારે ગાંગીના ત્રાસથી બચવું હોય તો ગામના પાદરે ગુટિયા કુવા પાસે લાખા મોરી હાથમાં માળાનો બેરખો લઈને માં મેલડીના નામ